કામ હોય. હા, ભણીને હું ફાઈ ગયો. 4 ડિગ્રી ભેગી કરી છે, પથારી ફરી ગઈ. ગુડ મોર્નિંગ. હું કેમ મળા દોસ્ત? સવારમાં કઈ બાજુ ઉપડો? આ હું ખરી ગયેલ કૂતરા જેવું મોઢું કરીને જાતો. શું થયું? આ તો જવા દે. અરે વાત થોડી જવા દેવાની હોય, વાત તો કહેવાની હોય. કે તમ તારે હું ટેન્શન છે બોલ. તારે ટેન્શન હું છે? કોઈ છોકરીએ ના પાડી ઉપડવાની, છોકરીને ઉપાડ લેવું હો. એનો બાપ નથી માંગતો, એના બાપને ઉપાડ લેવું. અરે ભાઈ, છોકરીની કાઈ પ્રોબ્લેમ નથી. તો ગવર્નમેન્ટ જોબ. ઓહો, બધાયને ગવર્નમેન્ટ જોબ નો બહુ ટેન્શન હોય. પણ એલા એ તું તો વર્લ્ડ ક્લાસ, ટોપ ક્લાસ સ્ટુડન્ટ છો. આજ લગીન તું કોઈ દિન સેકન્ડ ક્લાસ નથી આવ્યો, તો તને ગવર્નમેન્ટ જોબમાં હું વાંધો આવ્યો? તને મળી જ જાવી જોઈએ. એલા મળી જ જાવી જોઈએ, સાચી વાત છે. પણ મારી ઉંમર છે ને વધી ગઈ ને એટલે નથી મળતી. ઓહો, પાછો તું ભણ્યો એટલો ને એમાં તારી ઉંમર નીકળી ગઈ. તો આમ ગવર્નમેન્ટ જોબ માટે કેટલી ઉંમર છે? તારી કેટલી થઈ વળી? એલા એ આ જોબ હે ને એમાં 27 વર્ષની ઉંમર જોતી હતી અને મારી 28 બી થઈ ગયેલા. ઓહો, બહુ ખોટું થયું, બહુ ખોટું થયું. તારા બાપાએ થોડી ઉતાવળ કરી નાખી. કોનાથી મોડો પેદા કર્યો હોત તો? સાચી વાત છે, બાપાને હું દોષ દઈ ઘરે જઈને. પણ એમ નહીં, આમ કઈક ઉંમર ઘટાડવાનું થતું હોય ને તો મારા જોબમાં ચાન્સ લાગી ગયો યાર. ઉંમર ઘટાડવાનું? એલા એ ઉંમર થોડી ઘટે હવે, ઈ બી સીધી 1 વર્ષ ઈ નો ઘટે. એને એક જ મોકો હતો, જી તારા બાપાએ મિસ કરી દીધો. તો હવે કરું આઈડિયો. એલા એ તારે આમ ગવર્નમેન્ટ જોબ માટે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય ને? હા, એમ નહીં, તારી ડોક્યુમેન્ટમાં ઉંમર ઘટાડી દઈએ તો હાલે હાલે જ ને. હું કેમ હાલે? તો એક કામ કર, આપણા ઓલા એરિયાનો લો ઝેરોક્સ વાળો છે ને, હા? આપણે એની પાસે જાય. એની પાસે કઈક ને કઈક રસ્તો હોય છે. તારા ડોક્યુમેન્ટમાં છે ને ઉંમર ઘટાડી દેવાની, તું સબમિટ કરી દેજે, થઈ જાય ને? વાહ, મારા દોસ્ત વાહ. હાલ ઝેરોક્સ વાળા પાસે. હાલ. એલા મોઢું હારું કર, થઈ જાય બધું તારું. ઘોસલો રાખ, ઘોસલો. તો ઘોસલો બનશે. દોસ્તો તો છે પણ હવે કરવું શું યાર? બીક તો રહી ને. એ, અમે તારી જ દુકાને જતા હતા, તું ક્યાં નીકળો? મારી દુકાને? હા, તમારે બેન શું કામ છે મારી દુકાને? અરે તારી દુકાને એક ઇમ્પોર્ટન્ટ કામ છે, ઇમ્પોર્ટન્ટ. કેમ કામ છે મારી દુકાને? હા, શું છે એવું બધું? અરે તું છે ને બધાય કાગળિયા ઉપર ઝેરોક્સ તો કરે જ છો. હા, તો આપણે એકાદ બે ડોક્યુમેન્ટ હોય એમાં ઉંમર ઘટાડવી હોય, ઉંમર. ઉંમર ઘટાડવી. હા, તો તું કરી હક ને ઝેરોક્સમાં? એલા એ એવા કઈ ગાંડા કામો કરવા હે? ઉંમર ઘટાડવાના? પણ એમને આ તો મેં કીધું તમે ઝેરોક્સ કરતા હોય તો કદાચ ઈ કરી શકતા હોય. 2 નંબર વાળો એમ તને? 2 નંબરના કામ નથી કરતા ભાઈ. અરે 2 નંબરની વાત નથી, એમાં એવું છે કે આ બિચારો ભલો માણા વાંચીને ચોપડા ફાડી નાખ્યા. હવે એની ગવર્નમેન્ટ જોબ લાગવાની હતી અને એમાં એની ઉંમર વધી ગઈ, તો એની ખાલી 1-2 વર્ષ ઉંમર ઘટી જાય ને તો આને જોબ મળી જાય તો બિચારાને. તમારી મહેરબાની એમ. હા. એ ભાઈ ગવર્નમેન્ટ જોબમાં છેડાછાડી ન કરાય. હું હલવાઈશ તમારા ભેગી. 2 નંબરના કામ મને ના કહેવા તમારે. હાલો હું જાઉં. 2 નંબરના એલા ઈ 2 નંબરનો માણા નતો, તો આ એવા કામ નો કરે તો એલા એ આઈડિયો એક હારો આઈડિયો દઈ ગયો. વાહ, બધા જાકુબના કામ છે ને 2 નંબર વાળા જ કરે. ને એક છે ને 2 નંબર વાળો ગુંડો ખૂંખાર માણા મારા ટચમાં છે. આપણે એક કામ કરીએ, એની પાસે જાય તારી ઉંમર ઘટાડતા જાય. ના 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 એ હું છે એલા? હજી તો મારી નોકરી નથી લાગી. તું આ બધા કામમાં મને હલવાડી હે? એલા હું નહીં આવું. એલા હું આમાં હલવાઈ તો મારી પથારી ભરી જાય. તો એક કામ કર, તારું આધાર કાર્ડ લાવ, હું જાઉં. તારી માટે હું કુરબાની દઈ દઉં, બસ. હા લાવ, હાલે જલ્દી આધાર કાર્ડ લાવ તું. હા રેડી, જો હવે તારું કામ થઈ જાય, તું ટેન્શન લેમાં. તારી માટે હું કુરબાની દઈ. ગવર્નમેન્ટ નોકરી મળી જાય, ભૂલી ન જતો ને. અરે હું થોડો બોલું. પેલા 10,000 તારા. હા વાહ ભાઈ વાહ, પછી ગમે તે મળે તે ચા પાણી પીવડાવજે. હા રેડી. ઓકે ઓકે, જા તું ઘરે જા, તારું કામ થઈ જાય બેટા. હો, એ થઈ ગયો ભાઈ. અરે બસ રેડી, તું હસતો રહે બેટા. એ બસ બસ બસ, એ બેટા બસ. અરે ચશ્મા તૂટી જાય, આજે જ નવા લીધા. થઈ ગયું. ઓકે જા જા. સારું કરવું આપણા માટે સારું છે. બિચારાને ગવર્નમેન્ટ નોકરી મળી જાય તો બહુ સારું કહેવાય છે. આપણે તો હું યાર લુખેશ. એ હું દેવ દાયેશ છું. પીટર નવરો શું બેઠો? અરે પેલી વાત થઈ કે મારું નામ એને પીટર નથી હો ભાઈ. તમે દર વખતે પીટર પીટર કરો માં. તને નવરો બેવાનો પગાર આપું છું. પગાર કેથી આપ્યો તમે? હવે હું હવે વતારી પહેરવો. અરે યાર એમ પણ ક્યાં સુપારી આવે છે કે હું તને પગાર આપું? મારું પોતાનું સિગરેટ પાણીનો ખર્ચો નથી નીકળતો. કાંઈ વાંધો નહીં, હાલ હાથ દબાણ મારો. કેમ છો 2 નંબરના ભાઈ? હા મુન્નાભાઈ. હા મુન્નાભાઈ, મુન્ના શીલા જે હોય મુન્નાભાઈ, કેમ છો? હવે તમને લગતું એક આપણી પાસે કામ આવ્યું છે. બોલો બોલો શું કામ છે? અરે એક જણાની છે ને ઉંમર ઘટાડવાની છે, ઉંમર. ઉંમર ઘટાડવાની છે? હા. અરે કાલે એક જણાને રાશન કાર્ડમાંથી એક જણાનું નામ ઓછું કરી નાખ્યું. વાહ ભાઈ વાહ, ઉંમર છે. ઉંમર તો આમ ઘટાડી નાખશું. વાહ ભાઈ વાહ. મને લાગતું જ તું કે તમારી પાસે આવી છે તો મારું ચપટી વગાડતા કામ થાય, ચપટી વગાડતા. અરે યાર આપણું કામ જ ઈ છે, તને તો ખબર તો છે. અરે ખબર છે એટલે તો તમારી પાસે આવ્યો છું. અરે એક વાત કે એની શકલ સુરત કેવી છે? કાંઈ ફોટો ફોટો છે તારી અરે પાસે? છે પ્રૂફ છે, આઈડી પ્રૂફ છે. જો આ આધાર કાર્ડ, જો આમાં જ ઉંમર ઘટાડવાની છે એની. રેડી? ઉંમર ઘટાડી નાખજો આની ફટાફટ. ઉંમર ઘટાડી નાખશું આની. આની છે ને ખાલી 1 વર્ષ ઉંમર ઘટે ને એમ. હે? 1 વર્ષ ઉંમર ઘટાડી? હા 1 વર્ષ જ ઉંમર ઘટાડવી એ છે. ભાઈ એની કોઈ ગેરંટી ના હોય. 1 વર્ષ પણ લાગે, 1 મિનિટ પણ લાગે અને 1 દિવસ પણ લાગે. ઈ તું ટેન્શન લે માં, જા તું જા. કામ થઈ જાય ને મારે. અરે તારું કામ થઈ જાય અને અમારા પીટર નું પણ કામ થઈ જાય. હા, આવી ગયા ને? અરે, હા, અલા, એ. તને પગાર મળશે. અરે વાહ. ઈ નહીં,
આ સીધો સાધો છોકરો હું કામ તમારે ભેગો રાખ્યો છે? ઈ તને ખબર ના પડે, ઈ અમારા 2 નંબરના ધંધાની લાઈનની સિસ્ટમ છે કે અમે ગુંડાગર્દી અને 2 નંબરનું કામ કરતા હોઈએ તો અમારી સાથે અમારે શરીફ માણસ રાખવો પડે. અચ્છા. લોકોને ડાઉટ ના થાય. અરે વાહ, વાહ. તું નહીં એમાં, તું નીકળી, તારા કામની વસ્તુ નથી. ઓકે ઓકે, તમે આ મારું કામ હાંજ લગીનમાં કરી દો રે. આવી જાય. ઓકે, પછી હાંજે મળો, તમારું પેમેન્ટ તૈયાર છે. આ પેમેન્ટ રાજ્ય તૈયાર. હા, તૈયાર હાલો. તારી ઉંમર ઓછી કરી નાખી. ના ના, પગાર દઈ દેજો હો ભાઈ. આઈ ગયું ને તારું પગાર. હા, એમાં એની રીતે હું છે, તું પગાર માંગતો રે, તારું હું છે ઉપરવાળો હમણાં જો ગ્રાહક આવ્યો આપણો કસ્ટમર. અરે વાહ ભાઈ વાહ, કાગડા વાહ. અરે ઈ કાગડા નહીં, આને મૂક. આની ઉંમર ઓછી કરવાની છે આપણે. થઈ જાય એક વસ્તુ મને સમજમાં ના આવી યાર. હા. હાલ ને ઈ તને રસ્તામાં કહું. હાલ. ઋતિક, ઘડીક મારો આવ. અરે ગયો. વાહ ભાઈ વાહ, આધાર કાર્ડ માંથી ઉંમર ઘટી ગઈ. લઈ ઉંમર ઘટેલું આધાર કાર્ડ લઈ. અરે ખીચડી બનાવવાનો તો ગયો કે 2 સિટીમાં ખીચડી પાકી જાય તારા હાથમાં દઈ દઉં. આધાર કાર્ડ માંથી ઉંમર ઘટાડવા ગયો તો એમાં વાર લાગે. આજ હાન લગીનમાં છે ને તારી ઉંમર વ્યવસ્થિત આધાર કાર્ડ માંથી ઘટી જાય હો, તું ટેન્શન લે માં. અરે મેં એવા માણાને કામ ઓપ્યું છે, એવા માણાને કે જેણે ગઈ કાલે છે ને રાશન કાર્ડ માંથી નામ કમી કરાવ્યું એક જણાનું. તો ઉંમર તારી હું વાત છે, ઉંમર તો તારી આમ ઘટી જાય આમ હો, ચપટી વગાડતા. વાહ દોસ્ત વાહ, આ રેશન કાર્ડ માંથી નામ કમી કરાવ્યું કેવડી મોટી વાત કહેવાય ખબર હે? કોઈથી થાય જ નહીં, પણ ઈ માળાએ કરાવી દીધું તો તમારું ચૂટકી ભઈના કામ થઈ જાય. 2 નંબરનો માણા છે, 1 નંબરનો 2 નંબરનો હો. વાહ દોસ્ત વાહ, આજ તું નો હોત ને તો તો કોઈ બીજો દોસ્તાર હોત. આ ઇજ્જત થી કે બે ઇજ્જત થી? અરે તમારો દોસ્તારે ઇજ્જત દીધી. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. તો વાંધો નહીં હો, મને ઇજ્જત બહુ વાલી છે. મને ઇજ્જત આપે ને મજા આવે. હાલો, કાલ તો ગવર્નમેન્ટ જોબ લાગી જાય એટલે હવે હું પેન્ટ શર્ટ અને ઓલા બૂટ આવે ને ફોર્મલ, હા હા, ઈ લઈ નાખું ને એના સેમ કલરનો બેલ્ટ લો. વાહ ભાઈ વાહ, લઈ લે તમ તારે હો. થેન્ક યુ મારા દોસ્ત. અરે વેલકમ જા તું જા. આ તું નો તો કોઈ બીજો હોત. હા કાઈ વાંધો નહીં. ઇજ્જત કરતો ગયો કે બે ઇજ્જત ખબર નહીં હો, જે હોય પણ આપણાને કોઈક ઇજ્જત આપે ને એમાં આપણાને બહુ મજા આવે. હે કોઈ ઇજ્જત દેને હાશ, ઓલો આજે મારું હતી કામ કરી દઈ ને તો આજે મારી ઉંમર ઓછી થઈ જાય અને કાલ સવારે છે ને સરકારી નોકરી હો. સરકારી નોકરી નહીં. જો તો ભાઈ આધાર કાર્ડ તારું છે? એ હા, આ આધાર કાર્ડ તો મારું છે. આ તમને કોઈએ દીધું રે? કન્ફર્મ થઈ ગયું. કન્ફર્મ. લઈ લે હાલ. એક મિનિટ મારી વાત સાંભળો. તમે મને મારો છો કા? અરે તારી ઉંમર ઓછી કરવાની સુપારી મળી છે અમને. સુપારી મળી હે? કોણે દીધી? આધાર કાર્ડ તારું છે ને? હા, આધાર કાર્ડ તો મારું જ છે. તો તારા દોસ્તારે દીધી આ સુપારી? કયો દોસ્તાર? અરે ઓલો લાંબો નથી, કાળિયો એવો ચશ્મા પહેરે. અતિક! હા ઈ જા. જે હોય અને આ આધાર કાર્ડ તો મેં જ એને દીધું તું અને મેં છે ને એમ કીધું તું કે મારી ઉંમર ઓછી કરવાની છે. હે ભાઈ, એટલે આપણે એને મારશું. તે મર્ડર કેવો છે કે ભાઈ આત્મહત્યા? આ યાર ઈ તો જોરદાર વસ્તુ. આ સુપારી જોરદાર છે હો. બાકી આને કદાચ ઓછું કરી નાખીએ આપણે તો આપણા ઉપર કેસ બી નહીં આવે. અરે જોતા રહેજો, પૈસા બી બાકી જાય. અરે તારી અરે એક મિનિટ હું એને ઓલાને જરાક ફોન કર્યો. એને મારા નામની સુપારી દીધી. ઉભા રહ્યો. હાલો. અરે બોલ મારા દોસ્ત, હું કામ હતું? હે? એ ઉપર હમણાં આવું છું, 2 જ મિનિટમાં આવ્યો. હા શું થયું છે? એલા ભાઈ હવે તો મુઈ કેલા. મને કેમ છો? હું કેમ છો વારી થાતી હે? દોસ્તાના નામે દુશ્મન? હે? દોસ્તારના નામે હું દુશ્મન? હવાર નો એલા તારી ઉંમર ઘટાડવાના ચક્કરમાં આમથી નામ કેમ ભરું છું? હું દુશ્મન? તાતી ઉંમર ઘટાડવાનું કીધું ત્યાં અને મારી ઉંમર ઘટાડવાનું કીધું હે? હા તો મેં આને ઉંમર ઘટાડવાનું તો કીધું, નો કીધું તમને ઉંમર ઘટાડવાનું કામ હું કરું છું ને ઈ જ કરતો તો હું. હારો થયો કે તું પહોંચી ગયો, બાકી તો ગોકા લાગી જાય ઉપર પહોંચી ગયો. જો કે મારી હે ને સોપારી દીધી આજે હે. મેં ઉંમર ઘટાડવાનું કીધું, સોપારીનું નહીં. અલા ભાઈ મને લાગે એને કઈ કન્ફ્યુઝન હે. એ ભાઈ તું આખે કો સમજાય ને બરોબર શું છે? અરે ભાઈ એમાં કેવું છે કે આ જે આધાર કાર્ડ છે ને, આધાર કાર્ડ હવે આ ભાઈબંધને ગવર્નમેન્ટ નોકરી મળે છે તો આધાર કાર્ડમાં એની ઉંમર છે ને 27 વર્ષ થઈ ગઈ છે અને આ ભાઈની નોકરી લેવા માટે 1 વર્ષ ઉંમર ઘટાડવી પડશે. એટલે હું તમારી પાસે આવ્યો તો કે 1 વર્ષ આની ઉંમર ઘટાડી નાખો. ઉતમો બોલ્યો ઓ મટિયાવી થઈ ગઈ છે અને હે મારે નોકરી મેળવવા હાટુ હત્યાવી જોઈએ એમ. હા, હત્યાવી. ચૂપ અરે આ બધા કામ હું કરું છું. મારું કામ છે માણસને ઉપર પહોંચાડવાનું. એની સુપારી હું લઉં છું. આ આધાર કાર્ડની અંદર ઉંમર ઓછી કરવાનું કામ હોય ઈ તારે જવું પડે ઝેરોક્સ વાળા પાસે. મારી પાસે નહીં. અરે હું ઝેરોક્સ વાળા પાસે જ ગયો તો ઝેરોક્સ વાળાએ મને મોઢે મોઢ એમ કહી દીધું કે 2 નંબરના કામ હું કરતો નથી. પછી મારી દિમાગની બત્તી ખુલી અને મને યાદ આવ્યું કે 2 નંબરનું કામ તો આપણા એરિયામાં એક જ કરે છે, મુન્ના ડોન. એટલે હું તમારી પાસે આવ્યો. તો એમને એટલે તમે આ ઉંમર ઓછી કરવાનું સમજ્યા તા? આ તો હારું થયું કે આ પહોંચી ગયો, બાકી તું ઉપર પહોંચી જા.
ટેન્શન લેમાં હું નહીં મરી બસ એ ભાઈ આને મૂકી દ્યો હવે હું તમને શું કહું છું હવે ઈ તમારું કન્ફ્યુઝન હવે દૂર થઈ ગયું હવે આપણે આની આધાર કાર્ડમાં ઉંમર ઘટાડવાની ઈ ઘટાડો એ બધું કામ નથી કરતો હાલ એ બધું કામ ઝેરોક્ષ વાળાનું છે ત્યાં જા અને ત્યાં ઉંમર ઓછી કરાવ અમારી પાસે તો છે ને ધોકા લાગે અને માણસની ઉંમર ઓછી થાય અને એ દુનિયામાંથી સીધો ઉપર પહોંચે હવે તું ઊભું કરે એમાં એવું હે ભાઈ 2 નંબરનું કામ કરે હું 3 નંબરનું કામ હું જ કરું એ તું સાઈડ ઉપર ભાઈ 3 નંબર ને 2 નંબર તમારી હવે જરૂર નથી તમારું કામ થઈ ગયું તમે નીકળો આરામથી લો પોચા પગે જાઓ નીકળો હું પૈસા કોણ આપશે કેના પૈસા આજે અત્યારે અહીંયાથી હાલીને આવ્યો ગામમાં અને ગોતીને મારા પીટરના પગ દુખવા માંડ્યા અરે પૈસા તો તારે દેવા જ પડશે આની સુપારી લીધી ને ચલાવ અરે સુપારી નહોતી લીધી આધાર કાર્ડ માંથી નામ ઓછું કરવાનું તમારું કન્ફ્યુઝન છે એમાં હું કેને પૈસા દઉં કન્ફ્યુઝન ના ચક્કરમાં કે તને ઓછો ના કરી નાખું ના ઉભા રહ્યો આ દઉં ભાઈ આમાં તો મારે ક્યાંક લેવાના દેવા થઈ જાય એક મિનિટ હો આલ્યો આ 1000 રૂપિયો હે 1000 રૂપિયો ભિખારી સમજાય અરે ભિખારી નહીં 10,000 રૂપિયા દેવા પડશે તારે એક મિનિટ તમારા 2 નંબરના ધંધામાં એક ઉસૂલ હોય હા ઉસૂલ તો હોય હો ભાઈ જે તમે જબાન દીધી હોય જબાન ઉપર કામ કરો હવે મેં જ્યારે તમને હા સોપારી દીધી હતી હા. તમે સોપારી સમજ્યા મેં આધાર કાર્ડ ઊંચું કરવાની ઉંમર કીધી હતી બરોબર તમે જે સમજાય કઈ તમે મને કઈ પૈસા કીધા હતા કે હું આટલા લઈશ લા પણ ભાઈ એને ભલે મોટા કીધા ને તો અત્યારે જેને 1000 દીધા એ ચંદો સમજીને રાખી લ્યો એ ચંદો નાય હા ઈ તમારી બક્ષી સમજીને રાખી લ્યો તો સાચી વાત છે હો હા હવે તું બોલ માં મળતો ને રસ્તામાં હા તમે જાઓ પીટર લા ભાઈ યાર પૈસા દઈ દ્યો ને યાર વધારે મારો પગાર એટલો હે યાર પગારના ચક્કરમાં હું વધારે પૈસા દઉં તું નીકળ આને લઈ જાવ આઈ છે હવે ડિફોલ્ટ હોય હવે કાઈ વાંધો નહીં લા ગધડા એમ નહીં મેં તને ઉંમર ઓછી કરવાનું કીધું અને તું ઓલા મુન્ના ડોનને એમ કહ્યું કે આની હા ઉંમર ઓછી કર એમ મેં નથી કીધું એને કઈ કન્ફ્યુઝન થઈ ગયું હતું સોરી બસ હાલો હવે આપણે કોઈ બીજો માણસ ગોતીએ ઉંમર ઘટાડવા વાળો હવે મારે કઈ કરવું જ નથી તારા જેવા દોસ્તર કોઈ નથી કમર ભાંગી નાખી હા અને ઓલો ઇજ્જત લૂંટાઈ ગઈ મારી ધોકા માર દેવાની વાતો કરતો તો કાઈ નહીં એક કામ કરો હવે તને ગવર્મેન્ટ નોકરી મળી જાય મળી જાય મળી જાય આમાં હું માઈલો પડે આ તો જબરું કન્ફ્યુઝન થઈ ગયું હો આધાર કાર્ડમાં ઉંમર કોણ ઘટાડતું હોય છે 2 નંબર વાળો કે ઝેરોક્સ વાળો એ હજી ખબર ન પડી હો